ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. થોડા એવા ઘટાડા, 0.5% આસપાસના ઘટાડા સાથેના ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. એક્સપાયરીનો દિવસ બેંક નિફ્ટીમાં, મંથલી એક્સપાયરી, જબરદસ્ત એક્શન પોસિબલ છે. બધાની ચર્ચા કરીએ, પણ સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે કયા પ્રકારે સેટઅપ બની રહ્યું છે. દબાણના સંકેતો, ઘટાડા સાથેના સંકેતો આપણને આજે બનતા જોવા મળી રહ્યા છે. આપણે ગઈકાલે જોયું હતું કે ક્લોઝિંગ બેઝિસ પર તમને ઘટાડા સાથે જ ભારતીય માર્કેટ્સ બંધ થતા જોવા મળ્યા હતા, અને આજે પણ એવું લાગી રહ્યું છે કે દબાણના સંકેતો જે છે તે લગભગ યથાવત રહી શકે છે. પ્રાથમિક પરિસ્થિતિ પ્રમાણે લગભગ 0.5% આસપાસનો ઘટાડો જે છે તે નિફ્ટીમાં જોવા મળવાનો છે. એટલે આવી સ્થિતિમાં જો 0.5% આસપાસનો ઘટાડો હોય તો ગઈકાલના ડેઝ લોને નજીકનું જે આપણું ક્લોઝ છે તેને પણ નીચે આપણા ખુલવાના સંકેતો બની રહ્યા છે. તો સપોર્ટ એરિયાને નજીક આવવાની વાત જે આપણે 2 દિવસથી કરી રહ્યા હતા કે નીચે સપોર્ટ એરિયા દૂર છે, ઈએમએના હિસાબથી 10 દિવસની ઈએમએ તમે જુઓ તો થોડી દૂર થઈ ગઈ છે. તો એ સ્થિતિમાં તમને ગેપ ફિલ કરવાની કોશિશ ભારતીય માર્કેટ્સ આજે કરતા જોવા મળશે. પણ એક્સપાયરીનો દિવસ છે, બેંક નિફ્ટીમાં નવા જૂની થવાની છે. આવો સૌથી પહેલાં એફઆઈઆઈ અને ડીઆઈના આંકડા ઉપર નજર કરીએ અને સમજીએ કે તેમણે શું સેટઅપ બનાવ્યું છે. એફઆઈઆઈ અને ડીઆઈ તમને એવું કહે છે કે લગભગ બધી જ જગ્યાએ ખરીદદારી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. આમ જુઓ છો તમે ઇન્ડેક્સ નબળો છે, પણ આમ જુઓ તો કેશ માર્કેટમાં મામૂલી એવી 65 કરોડ રૂપિયાની તેઓ ખરીદદારી કરીને ગયા છે. તેઓ એટલે કે એફઆઈઆઈઝ, વિદેશી સંસ્થાગત રોકાણકારો સામે 3231 કરોડ રૂપિયાની ભરપૂર ખરીદદારી જે છે તે આપણા ડીઆઈઝે કરી છે. સ્થાનિક રોકાણકારોએ આટલી ખરીદી કરી હોવા છતાં પણ ગઈકાલે ઇન્ડેક્સ ઘટીને બંધ થયો. ઇન્ટરેસ્ટિંગ. પછી તમે આવો અહીંયા ઇન્ડેક્સ ફ્યુચર્સ પર 1961 કરોડ રૂપિયાની તમને ખરીદદારી એફઆઈઆઈઝ કરીને જતા જોવા મળે છે. એફઆઈઆઈઝ, વિદેશી રોકાણકારો સતત ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદીને જઈ રહ્યા છે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી. એટલે એક તરફ તેમના લોંગ જઈ રહ્યા છે. હવે રોલઓવર્સ એક્ટિવિટી પણ હોઈ શકે, સ્વાભાવિક વાત છે. અને સામે તમે જુઓ છો કે ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં જુઓ 17,973 કરોડ રૂપિયાની જબરદસ્ત વેચવાલી અહીંયા તમને જોવા મળશે. આ છે ઇન્ડેક્સ ઓપ્શન્સ. અગેન રોલઓવર એક્ટિવિટી સ્ટ્રોંગ હોય એના કારણે આ આંકડાને બહુ વધારે મહત્વ ન આપીએ, પણ હા, એ ધ્યાન પર જરૂર રાખવાનું રહે. 4,681 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. એટલે આ જબરદસ્ત ખરીદદારી તમે જુઓ. આ 1,961 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ, સ્ટોક ફ્યુચર્સ 4,681 કરોડ. અગેન હું વારંવાર કહીશ કે અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ જે પ્રકારે ખાસ રોલઓવર એક્ટિવિટીઝ થઈ રહી છે, એટલે કેટલું મહત્ત્વ આપવું તે આપણે આપણા એક્સપર્ટ પાસેથી સમજીશું. અને તમે જુઓ 383 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ પણ તેઓ વેચીને ગયા છે. ગઈકાલે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં શું થયું અહીંયા તમારી નજર હોવી જોઈએ. 24.20 પર ગઈકાલે આપણે બંધ આવ્યા છીએ. ગઈકાલે એક સમયે 24.80 સુધી ગયા હતા આપણે, અને તમે જુઓ તો લગભગ 26 આસપાસ તો ઇલેક્શન સમયે જતા જ હોઈએ છીએ. એટલે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં ફર્ધર હજુ પણ તમે વધારો એક્સપેક્ટ કરો, ડેફિનેટલી કરો, કારણ કે બહુ જલ્દી કૂલ ઓફ થવાના ચાન્સીસ હજુ પણ વિક્સના છે નહીં. અને જેમ જેમ ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છીએ, અનિશ્ચિતતાનો સમય છે. આવી સ્થિતિમાં વિક્સ તમને હજુ પણ વધતો જોવા મળી શકે. 26 સુધી તો આપણે ગયેલા જ છીએ, એટલે 26 સુધીની જગ્યા તો ખુલ્લી જ છે. પછી કદાચ જો હજુ પણ થોડી અનિશ્ચિતતા વધે, કેમ કે આ વખતે સીટ પર જે છે તે અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે કે બીજેપી કદાચ આવે તો કેટલી બેઠક સાથે જીતે છે, એનડીએ કેટલી બેઠક સાથે જીતે છે, એ બધા અનુમાનો બહુ અલગ અલગ છે. અને આવી સ્થિતિમાં રિએક્શન આના કારણે જ, અનિશ્ચિતતાના કારણે વોલ્ટિલિટી ઇન્ડેક્સ થોડું આપી રહ્યું છે, અને આમ પણ સામાન્ય રીતે આપતું જ હોય છે. તો આ છે ઓવરઓલ તમારા માટે વિદેશી રોકાણકારો, સ્થાનિક રોકાણકારો અને વોલ્ટિલિટી ઇન્ડેક્સનું સેટઅપ. આવો નિફ્ટીના ચાર્ટ્સની વાત કરી લઈએ ફટાફટ. નિફ્ટીના ચાર્ટ્સમાં તમને ડેફિનેટલી એક વેચવાલીનું માહોલ, દબાણ જોવા મળી રહ્યું છે. આપણે રેકોર્ડ હાઈ બનાવ્યા અહીંયા 23,100 ને ઉપરના, ત્યારબાદ સેલિંગ આવતું તમને જોવા મળી રહ્યું છે. આપણા સપોર્ટ એરિયા એક્ઝેક્ટ 700 પર છે. સો એક વખત સ્ક્રીન પર આપણે 22,700 ને લઈને આવીશું, કેમ કે આ બહુ મહત્વનો સપોર્ટ એરિયા તમારા માટે અહીંયાથી ખાસ 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી બને છે. ગઈકાલે આપણે જે છે તે 22,888 આસપાસ, એટલે કે 900 ને નીચેનું ક્લોઝ જોયેલું છે. આજે તમને બીજા 100 પોઈન્ટ આસપાસનો ઘટાડો જોવા મળે છે. એટલે 888 થી 788 આસપાસનું ઓપનિંગ તમે માનો તો 788 થી 700 બહુ દૂર નથી. એટલે એક સમયે તમે સપોર્ટ એરિયાને બહુ નજીક ખુલશો તે વાત સ્પષ્ટ છે. 800-700 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે બાઇંગ ઝોન માટે. કારણ છે ઓપન ઇન્ટરેસ્ટ, જે હું આગળ તમને બતાવીશ. પણ આ એક બહુ મહત્વની પરિસ્થિતિ, સપોર્ટ એરિયા તમારા માટે. ઉપર રેઝિસ્ટન્સ શું છે? સ્વાભાવિક પહેલાં તો 23,000 તમારા માટે થઈને, કેમ કે એ સાયકોલોજીકલ જગ્યા બની જાય. અને ગઈકાલે પણ આપણે 23,000ને જ ટોપ બનાવ્યા હતા.
સો એક વખત 23,000 તમારા માટે નફા વસૂલીની જગ્યા બને જો શરૂઆતમાં ઘટાડામાં તમે કંઈ ખરીદારી કરો છો તો, અને 23,100 ઉપરની તરફ અલ્ટિમેટ તમારા માટે રેઝિસ્ટન્સ હવે જે આ ઓલ ટાઈમ હાઈ બની ગયા છે તે તમારા માટે બની રહ્યું છે. સો આવી સ્થિતિમાં આ 3 જગ્યાઓ છે, ચેલેન્જ છે તમારા માટે થઈને કે જે અત્યારે પ્રોબ્લેમ ઊભા કરી રહ્યા છે, અને અહીંયા તમે એક સપોર્ટ તરીકે જુઓ તો એક વખત કદાચ ડેફિનેટલી 700 કે 788 ખુલતા બજારે પણ તમારે 2 ટુકડામાં ખરીદવું હોય તો એક 788 ઓપનિંગની સાથે જ તમે ખરીદી લો. હા, એ સબ્જેક્ટ ટુ કન્ડિશન કે 111 પોઈન્ટનો જે ગિફ્ટ નિફ્ટીનો 0.5% ઘટાડો છે એ નિફ્ટીમાં કેટલો ટ્રાન્સલેટ થાય છે 750 788 વોટ્સ એવર 50-25 પોઈન્ટ ઉપર નીચે, પણ ખુલતા બજારની સાથે જ એક વખત જો રિસ્ક લેવું હોય તો ખરીદી શકો તમે નિફ્ટીની વાત, અને 700 આસપાસ પછી એક સારો સપોર્ટ એરિયા છે, પોસિબલ છે રિબાઉન્ડ બતાવે તો ઇન્ટ્રાડે જ તમને ચાન્સીસ મળી જાય ફરી એકવાર નફા વસૂલીના, કારણ કે 23,000 તો તમારું સ્ટ્રોંગ જે છે તે રેઝિસ્ટન્સ છે ઉપલા સ્તરો પર, એટલે આગળ 22,950 અને 23,000 આસપાસ તમે એક વખત નફા વસૂલી પણ કરી શકો છો. આવો 15 મિનિટના ચાર્ટની વાત કરી લઈએ. 15 મિનિટના ચાર્ટમાં તમને જે છે તે સપોર્ટ અને રેઝિસ્ટન્સ સ્પષ્ટ દેખાશે. તમારે દિવસની શરૂઆત ગઈકાલે થઈ હતી અહીંયા આગળ. આપણે ગઈકાલે દિવસની શરૂઆત મજબૂતી સાથે કરી હતી, પછી વેચવાલી આવી. જેટલી પણ મજબૂતીના એફર્ટ્સ આવ્યા તેને સફળતા મળી નથી. જુઓ તમે, ગઈકાલે આપણે જેટલા પણ મજબૂતીના એફર્ટ્સ જોયા હતા તે બધાને નિષ્ફળતા મળી. પછી આપણી 100 દિવસની જે EMA 15 મિનિટના ચાર્ટના હિસાબથી થાય તેને તોડી અને નીચે બંધ આવ્યા છીએ, અને ક્લોઝ તમને 868 આસપાસનું મળે છે. એટલે આજે 768 આસપાસ 750 આસપાસની ઓપનિંગના ચાન્સીસ તમે 100 પોઈન્ટના હિસાબથી ગણો તો ઉપર તમારા માટે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ અહીંયા 944 આસપાસ થાય છે, 22,944. એટલે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી આ તમારું પ્રોફિટ બુક ઝોન હોવું જોઈએ. 22,944 આ તમારા માટે પ્રોફિટ બુકિંગ ઝોન બને છે, કેમ કે ખુલીશું આપણે તે હજુ છેક અહીંયા આ ચાર્ટ્સ હજુ પણ અપડેટેડ જો આપણે ગઈએ તો છેક તમે 825 નહીં 750 આસપાસ ખુલશો, એટલે શાર્પ જો સેલિંગ આવે છે તો ત્યાંથી પછી તમારા માટે આટલી જગ્યા બને. હવે આ તો ઓબ્વિયસલી વોલ્યુમના ચાર્ટ્સ છે, એટલે એક્ઝેક્ટ હું નથી રેપ્રેઝન્ટેશન આપી રહ્યો, પણ અંદાજો આપી રહ્યો છું કે કદાચ આટલા નીચે આપણે ગેપ ડાઉન ખુલીએ તો એક વખત તમારા માટે આ અલ્ટિમેટ પ્રોફિટ બુકિંગનો ચાન્સ બને. બીજું 890 આસપાસ જે ગઈકાલે આપણે છેલ્લે તોડ્યું હતું, ઇવન 890 આસપાસ પણ તમે એક વખત જો તમે 2 ટ્રેન્ચમાં ખરીદવું હોય તો આજે તમે નફા વસૂલી આ 2 લેવલ્સ આસપાસ કરી શકો છો. પરિસ્થિતિ 15 મિનિટના ચાર્ટના હિસાબથી અહીંયા બની રહી છે. આવો આગળ. એટલે આ મેં પ્રોફિટ બુકિંગ એટલા માટે કહ્યું કેમ કે જો ઘટાડે તમે ખરીદો છો તો ખુલતા બજારની સાથે રિસ્ક લઈને તમે ખરીદો તો ઉપર પછી 950 મેક્સિમમ તમારે પ્રોફિટ બુક કરી લેવા જોઈએ, અને 890ની પણ આપણે અહીંયાથી ખાસ વાત કરી છે. એ 890 અને 950 બે જગ્યા તમારા માટે પ્રોફિટ બુકિંગની રેન્જ બને છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શા માટે મેં 800 અને 700 ને સપોર્ટ ગણ્યા છે? આવો પહેલાં તો તમે જુઓ, આ છે 800 તમારા માટે થઈને. 800 પર કેટલા પુટ રાઇટર્સ છે? 50 લાખ. એક વખત સ્ક્રીન પર લઈ આવીએ. અને સાથે સાથે તમે જુઓ, આ છે 700 તમારા માટે થઈને. 700 પર ઓલમોસ્ટ 55 લાખ આસપાસનો સપોર્ટ તમને જોવા મળે છે. સો આવી સ્થિતિમાં જે કોલ રાઇટર્સ ઓલમોસ્ટ 90 લાખ આસપાસના અહીંયા ઊભા છે, જે સ્ટ્રાઇક પ્રાઇસ તમારી થાય છે 23,000ની, તો 23,000થી જે દબાણ આવી રહ્યું છે વારે વારે તે 800 અને 700 પર ચાન્સીસ છે એક વખત સપોર્ટના. આજે આપણે જે 888 આસપાસ તમે જુઓ છો ક્લોઝ, ત્યાંથી તમે જોવા જાઓ તો તમને જોવા મળે છે લગભગ 800 તોડીશું આપણે તો અહીંયા આગળ કદાચ ભારતીય માર્કેટ્સ ખુલે છે તો ત્યાંથી પછી ફરી એકવાર ખરીદદારી માટેની જગ્યા આપણે એટલા માટે સપોર્ટ તરીકે જોઈ રહ્યા છીએ. પણ જો બેર કેસ સિનેરિયોના હિસાબથી આપણે આ લેવલ તોડી દઈએ છીએ, 700 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, કારણ કે તમે યાદ રાખો ડેઇલી ચાર્ટ્સ પર 700 ક્રોસ કરવામાં બહુ મહેનત પણ લાગી હતી. તો એ 700 ક્રોસ કરી જવા મતલબ તોડી જવા પર વધારે સેલિંગ આવી શકે છે. તો પછી આ બધા 500 સુધીના પણ ચાન્સ. પણ હવે આપણે ઓલમોસ્ટ અહીંયાથી 300 પોઈન્ટની વાત કરી રહ્યા છીએ. આ 300 પોઈન્ટની વાત પણ એટલા માટે થઈ રહી છે કારણ કે ઇલેક્શન્સ છે, કંઈ પણ નવા જૂની થઈ શકે. ઉપરથી બેંક નિફ્ટી મંથલી એક્સપાયરી પણ છે. આટલા દિવસથી નિફ્ટીને સપોર્ટ આપવામાં બેંક નિફ્ટી જતો, તો આગળ પછી એની ચર્ચા કરીશું. હવે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ફટાફટ જોઈ લઈએ. હોવાઈ ચેન્જમાં શું થયું છે? ગઈકાલે 23,000ના પુટ જુઓ તમે, અહીંયાથી એમણે એક્ઝિટ લઈ લીધી. આ તરફ થોડું એડિશન જે છે ત્યાં 900 અને ખાસ 950ના કોલમાં થયું છે, અને પર્ટિક્યુલરલી 23,000ના કોલમાં વધારે થયું છે. સો એક વખત આ પોસિબલ છે કે અહીંયાથી ટ્રેપ કરવા માટે ઉપરની તરફ પોઝિશન્સ આવે છે તો આ નફા વસૂલીની જગ્યા ડેફિનેટલી બને. 900-950 આપણે ઓલરેડી વાત કરી લીધી છે. તો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં બહુ વધારે કંઈ ખાસ ડેટા નથી. આગળની તરફ કોલમાં જ વધારે રાઇટિંગ ગઈકાલે થયેલા છે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી અત્યાર સુધી નિફ્ટીને સપોર્ટ આપતો હતો. બેંક નિફ્ટીનો સપોર્ટ ખસકી ગયો. ઉપરથી આજે એક્સપાયરી છે, મંથલી એક્સપાયરી છે. જુઓ કઈ રીતે અહીંયાથી રેઝિસ્ટન્સ આવતું જોવા મળ્યું. આપણા સુપર ટ્રેન્ડ થાય છે, તમને યાદ હોય તો 49,300ની આપણે વાત કરી હતી. 49,300 આપણે એક વખત સ્ક્રીન પર લઈ આવીએ. બહુ સરસ રીતે તેને બ્રીચ કરી અને આગળ ગયા.
આપણે ઓલમોસ્ટ 49,600 સુધી ગયા. 49,600 સુધી ગયા પછી ફરી એકવાર અહીંયા તમે જુઓ છો નફા વસૂલી આવી. ગઈકાલે 500 આસપાસના લેવલ્સથી તમને નફા વસૂલી આવતી જોવા મળેલી હતી અને ત્યારબાદ તમારું ક્લોઝ જે છે તે 142નું છે. સો અહીંયા આપણે લઈએ 142. હવે આ તમારા જે ગઈકાલના લો બન્યા હતા તે પણ 49,086ના હતા. સો અગેન અહીંયા આપણે હજુ પણ આ એક લેવલ લઈએ 0.86. આજે આ લેવલને તોડીશું. 49,000ને આપણે તોડવા જઈ રહ્યા છીએ. 49,000 એક્ઝેક્ટ તમારા માટે ક્યાં થાય? આ લેવલ આસપાસ, રાઈટ. સો 49,000 એક વખત જો આપણે તોડીએ છીએ તો પછી શું? નીચે 592 તમને દેખાય છે સીધો. 48,592 સૌથી પહેલા સ્ક્રીન પર હું લઈ આવું. 48,592 10 દિવસની EMA થાય છે. પછી 378 આ પણ પોસિબલ છે આજના દિવસે, કારણ કે આજે છે મંથલી એક્સપાયરી. જો ઘટાડો આવે છે તો અહીંયા સુધી તો ચાન્સીસ બની રહ્યા છે, કેમ કે 0.5%નો ઘટાડો એટલે 501 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટી માટે બહુ સ્વાભાવિક વાત છે. ઘણા લેવલ્સ મેં લખી કાઢ્યા છે સ્ક્રીન પર. આપણે રિવાઇઝ કરીએ. ઉપર શું થઈ રહ્યું છે? 49,300 બહુ મહત્વની જગ્યા છે. જો આજે કોઈએ બાય એન્ડ ડિપ્સ કર્યું હોય તો ત્યાં પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. ગઈકાલે તમને 600 અને 500થી સેલિંગ આવતું જોવા મળેલું હતું, તો આ અલ્ટિમેટ રેઝિસ્ટન્સ થઈ ગયા. નીચે શું થયું છે? 86નો તમારો આ ગઈકાલનો લો છે, એટલે ગઈકાલના લો પર એક વખત તમારી નજર ખાસ હોવી જોઈએ. અને પછી નીચે 592 અને 378 આજના આપણા જો મંદી કોઈ કરે છે તો તેના ટાર્ગેટ્સ બની શકે, અને જો કોઈ બાય ઓન ડિપ્સ કરે છે તો તેના માટે 49,300 આજના દિવસ માટે ફરી એકવાર ટાર્ગેટ્સ બની શકે. સો આ રેન્જ બ્રોડ બેઝ તમે જુઓ આજના દિવસે. લેવલ્સ બહુ વધારે મેં કયા છે, પણ કારણ કે મંથલી એક્સપાયરી છે તો આવી સ્થિતિમાં આ બધા લેવલ્સને ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. રેશનલ હું આગળ તમને કહીશ શા માટે આપણે વાત કરી. એક તો સુપર ટ્રેન્ડના હિસાબથી આપણે 49,300ની વાત કરી રહ્યા છીએ અહીંયાથી, અને બીજું ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 49,000 મહત્વનું છે. આગળ વાત કરીશું, પણ પહેલા 15 મિનિટના ચાર્ટ્સ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે આપણને જોવા મળે છે દિવસની શરૂઆત થઈ અહીંયા. જુઓ, સીધા તમારી નજર હોવી જોઈએ અહીંયા આગળ. દિવસની શરૂઆત મજબૂતી સાથે થઈ. અગેન બેંક નિફ્ટીની જે ખાસિયત છે તે એ જ છે કે નિફ્ટીને ફોલો કરી રહ્યો છે. જુઓ, જેટલી પણ મજબૂતી આવી, નિષ્ફળતા મળી છે, વેચવાલી જોવા મળી. ટ્રેન્ડ ચેન્જ થયા તો પણ કોઈ ખાસ સફળતા મળી નથી, અને અહીંયાથી ફરી એકવાર સેલિંગ જે છે તે આવતું જોવા મળ્યું. અગેન થોડું બાઇંગ આવે છે તો સેલિંગ, અને છેલ્લે તમે જે જુઓ છો તો દિવસના ન્યૂનતમ સ્તરો નવા બનાવી અને ત્યાં આગળ આપણને ક્લોઝિંગ જે છે તે જોવા મળ્યું. ડેઝ લો પર ક્લોઝ થયો. 49,000 તોડ્યું નથી, પણ આજે આપણે તોડવા જઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં તમારે સૌથી પહેલાં તો આ લેવલ તમારું તૂટી રહ્યું છે 49,000, એટલે સ્વાભાવિક વેચવાલીના ચાન્સીસ છે. અને અહીંયા તમે જુઓ છો તો આ 259 આસપાસના લેવલ છે, જે સુપર ટ્રેન્ડ તો હજુ બધું નીચે આવી જ જશે 15 મિનિટના ચાર્ટના હિસાબથી. એટલા માટે આપણે 300ને પ્રોફિટ બુકિંગ ઝોન તરીકે જોઈ રહ્યા છીએ. તો ઘટાડે બાઇંગ કરો તો 300નું પ્રોફિટ બુકિંગ તમારા માટે 49,300નું બને છે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળે છે 49,000 પર મેજર બિલ્ટઅપ છે. સ્ક્રીન પર એક વખત નજર કરો. 50,000 અહીંયા તમે જુઓ છો મારી પાછળ, આ છે 50,000. જબરદસ્ત રાઇટિંગ તમને 45 ઓલમોસ્ટ 50 લાખ આસપાસનું અહીંયા જોવા મળી રહ્યું છે. પછી 49,500 આ બહુ દૂરની સ્ટ્રાઇક છે, પણ અહીંયા કોલ રાઇટર્સ કઈ રીતે વેચી રહ્યા છે ખાસ સમજવું જરૂરી છે. લગભગ 40 લાખ આસપાસના OI અહીંયા છે. આ બધું આજે એડ થશે, કારણ કે 49,000 નીચે તમે સરકવાના છો, તો આ સ્થિતિમાં અહીંયા તમને દબાણ આવતું જોવા મળવાનું છે. આ તરફ તમે જુઓ 49,000ની સ્ટ્રાઇક છે તે આ છે. હજુ પણ તમે જુઓ તો 49,000ને ઓવરટેક કર્યું નથી, પણ હવે કરીશું આજના દિવસે. સો અહીંયા પોસિબલ છે કે કોલ રાઇટર્સ નવા આવે, અને જો આજે નવા આવશે, સસ્તા ભાવે આવશે, તો એ સ્વાભાવિક છે કે 51 લાખના OI તો તમને આસાનીથી મળી જ જશે. સો તમારા માટે પ્રોબ્લેમ બને છે તે આ બને છે અહીંયાથી. 48,500 એટલો મોટો સપોર્ટ નથી. પુટ રાઇટર્સ અહીંયા કંઈ ખાસ અગ્રેસિવ છે નહીં, એટલે આ બધા જો પોઝિશન પોતાની એક્ઝિટ કરીને આ તરફ સરક્યા તો તમને વધારે દબાણ આવતું જોવા મળી શકે છે. અને પોસિબલ છે એક વખત જો આવું જ પ્રકારે સેટઅપ બને છે તો 48,000 પણ એક વખત તમને બતાવી દે, કેમ કે મંથલી એક્સપાયરી છે. સ્વિંગ્સ વાઇલ્ડ આવી શકે. 1000 પોઈન્ટ બેંક નિફ્ટી માટે નાની સૂની વાત કંઈ છે નહીં, પોસિબલ છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની ફટાફટ વાત કરી લઈએ. ગઈકાલે શું થયું, નિટપિક કરવું જરૂરી છે. ગઈકાલે જુઓ મોસ્ટલી તમને કોલ રાઇટર્સ જ વધારે આવતા જોવા મળી રહ્યા છે. પુટ રાઇટર્સ અહીંયાથી એક્ઝિટ લઈ લીધી છે. કોલ રાઇટર્સ તમે જુઓ 49, 600, 500, 400, 300 અને આ 200, આ બધામાં તમને જોવા મળે છે મેજર એડિશન તેમના થયેલા છે. સૌથી વધારે 200 પર થયેલા છે, કેમ કે ઇન ધ મની થઈ ગયું હતું, એટલા માટે અહીંયા કોલ રાઇટ થયા છે. આવી સ્થિતિમાં તમારી નજર હોવી જોઈએ આ તરફ. આ 49,000 તમારા માટે બને છે, અને ત્યારબાદ ફર્ધર પુટમાં બહુ સાઇઝેબલ સેલિંગ નથી, એ એક ટેન્શન ખાસ અહીંયાથી બની રહી છે. એટલા માટે પોસિબલ છે વેચવાલી પણ આવે તો એક વખત બહુ મોટું દબાણ પણ આવતું જોવા મળી શકે. પણ આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. નિફ્ટી બેંક નિફ્ટીની બંનેની વિસ્તારથી આપણે ચર્ચા કરી. હવે એક વિરામનો સમય થયો છે. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, પ્લસ યોમિક આપણી સાથે જોડાશે સ્ટોકના લિસ્ટને લઈને. તો આ બધા રજૂ કરીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તો હજુ દબાણ જ બતાવી રહ્યા છે. ઇનફેક્ટ ગિફ્ટ નિફ્ટીના અપડેટેડ આંકડા તો તમને બતાવશે 0.55% આસપાસનું દબાણ, એટલે જે કોઈ પણ એન્ટિસિપેશન્સ આપણે લગાવેલા છે ઘટાડાના તેમાં ફર્ધર થોડો વધારો થઈ રહ્યો છે. 9 વાગ્યા સુધીમાં પ્રી ઓપનિંગના બિટ્સમાં શું થાય છે તે જોવાનું રહેશે. આગળ વધીએ, આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા કરીશું ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર સાથે. કે સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આજની મોર્નિંગ ગુડ ઘણા લોકો માટે નહીં હોય, કારણ કે પ્રોફિટ બુકિંગ ઝોનમાં ઇન્ડેક્સ આવી ગયા છે. ઇન્ટરનેશનલ ક્યુઝ પણ નકારાત્મક છે. ગઈકાલે છેલ્લે ડેઝ લો પર જે બંધ આવ્યા તે થોડું ટેન્શન અપાવે છે, કેમ કે 23,100 પર ટોપ બની ગઈ. બેંક નિફ્ટીએ રેકોર્ડ હાઈ બનાવ્યો નહીં, એટલે આ સ્થિતિમાં છેલ્લો એક બૂસ્ટર ડોઝ હતો તે મને લાગે છે કદાચ ઓછી અસર કરી ગયો. કે કઈ રીતે જુઓ છો આજના સેટઅપને, અને ખાસ બેંક નિફ્ટીની વાત કરીએ બીકોઝ મંથલી એક્સપાયરી છે. ગુડ મોર્નિંગ. યસ, એન્ડ બટ ઓબ્વિયસલી વોલેટિલિટી વધારે જોવા મળશે. મંથલી એક્સપાયરી પણ છે, અને હવે લાસ્ટ ફેઝના ઇલેક્શનમાં આપણે અત્યારે પ્રવેશ કરી રહ્યા છીએ, અને નેક્સ્ટ મંથમાં જોવા જઈએ એટલે કે નેક્સ્ટ વીકની જ મંગળવારે આપણને રિઝલ્ટ પણ આવતા જોવા મળશે. એટલે આ 2 અઠવાડિયા જે રહેશે મોટા ભાગે અફરાતફરીવાળા રહેશે. અને તમે કીધું કે 1000 પોઈન્ટ નાની સુની વાત નથી રહી હવે બેંક નિફ્ટી માટે, તો મને એવું લાગે છે કે 1000 પોઈન્ટ નહીં, એના કરતાં પણ મોટો ઉછાળો આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. નાવ તમે જે ઓપ્શનના ડેટા બતાવ્યા હતા, જે પ્રમાણે કોલ સાઇડનું રાઇટિંગ આપણને જોવા મળ્યું હતું, એમાં હું થોડુંક એડ ઓન કરીશ. યશ, તમે જો ડેલી ચાર્ટ જુઓ પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી સ્પોટનો, તો ડે બિફોર યસ્ટરડે એટલે કે પરમ દિવસે એક શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ બનાવી છે. કાલના દિવસમાં જોવા જઈએ તો એનું એક ફોલોઅપ મોમેન્ટમ પણ આપણને જોવા મળી છે. આજના દિવસમાં જે પ્રમાણે તમે પણ કહી રહ્યા છો કે બેઝ ઓન ધ ઓપન ઇન્ટરેસ્ટ અને જે પ્રમાણે ત્યાં ગિફ્ટ નિફ્ટીનું પણ ઇન્ડિકેશન મળી રહ્યું છે. જો બેંક નિફ્ટી નીચેમાં લાઇકલી ચાન્સીસ છે 49,000ની નીચે અત્યારે બેંક નિફ્ટી ઓપન થાય, અને જો 49,000ના નીચે બેંક નિફ્ટી સસ્ટેન થાય છે તો શૂટિંગ સ્ટારનું ત્યાં આપણને કન્ફર્મેશન મળશે, અને શૂટિંગ સ્ટારના કન્ફર્મેશનના બેઝ પર નીચે આપણને 48,250 સુધીના લેવલ બેંક નિફ્ટી બતાવે એવું ચાર્ટ પર મને હાલ પૂરતું જોવા મળી રહ્યું છે. તો અત્યારે જે વ્યૂ બની રહ્યો છે નેગેટિવ સાઇડનો છે, સ્ટ્રોંગ સપોર્ટ 49,000નો પકડીને ચાલીશું. એ જો બ્રેક કરે તો 48,250 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. નવ રેઝિસ્ટન્સની વાત કરીએ તો રેઝિસ્ટન્સ ઉપરમાં 49,700 પાસે અત્યારે આવી રહ્યું છે. એટલે 49,500નું તો લેવલ છે જ, પણ 49,700નું લેવલ થોડુંક અહીંયા એમ્ફેસાઇઝ કરીશ, કેમ કે કેન્ડલનો હાઈ પણ ત્યાં છે, અને જોવા જઈએ તો પહેલા જે ટોપ બન્યા હતા એપ્રિલમાં, અને ત્યાં પણ 49,700ની અરાઉન્ડનું રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી આપણને એના પછી 46,980 સુધીના લેવલ બેંક નિફ્ટીએ બતાવ્યા હતા. તો વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો છે 49,000ના નીચે. અને સામે સાઈડ નિફ્ટીની પણ વાત કરી લઈએ. સાથે નિફ્ટીમાં કાલના દિવસમાં આપણને એક્સપાયરી જોવા મળશે. નિફ્ટીમાં પણ જોવા જઈએ તો એક બિયરિશ એંગલ્ફિંગ પરમ દિવસે આપણને બનતી જોવા મળી હતી, આ કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન. અત્યારે આ લેવલ પર યસ હું એટલું જરૂરથી કહીશ કે 22,875 એક લેવલ છે. આપણે 22,850ના લેવલને પકડીને ચાલીએ. 22,888નું ક્લોઝિંગ છે. 22,850ના નીચે જો નિફ્ટી સસ્ટેન થાય છે તો ત્યાં આપણને કન્ફર્મેશન મળશે પર્ટિક્યુલર બિયરિશ સેટઅપનું, અને એના બેઝ પર નીચે સૌથી પહેલો ટાર્ગેટ આપણને 22,780, અને એ જો બ્રેક કરે છે તો નીચેમાં 22,630 સુધીના પણ લેવલ બેંક નિફ્ટી બતાવી લાગી રહ્યું છે. તો મોટા મોટી સેટઅપ અત્યારે બિયરિશ સાઇડનું બનતું જોવા મળી રહ્યું છે. પણ કે હજુ એક શોર્ટ એન્ડ સ્વીટ આન્સર મને તમારો જોઈએ છે. જે લોકો કોન્ટ્રા ટ્રેડર્સ છે, જે જેમનું માનતું જ નથી, બાય ઓન ડિપ્સ જેમને કરવું જ છે, તમને લાગે છે આજે જોખમ લેવા જેવું છે એટલીસ્ટ એક વખત? કેમ કે હવે ભાવ બધા ખાસા એવા ઘટી ગયા હોય. એક વખત ચલો માની લઈએ કે 49,000ને નીચે જ આપણે ખુલીશું તો 49,000નો કોલ બહુ સસ્તો હશે. તો તમને એવું લાગે છે કે જેમને જોખમ લેવું હોય એવો એક વખત બાય ઓન ડિપ્સની રિસ્ક લઈ શકે અહીંયાથી? વેલ, સ્ટાર્ટિંગમાં તો વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. નાવ યસ, આ તમે જે કીધું ને કે કોલ સસ્તા ભાવે મળશે અને થોડું જોખમ લઈને ચાલી શકાય, તો યસ મોસ્ટલી મેન્ટાલિટી હું થોડુંક એમ્ફેસાઇઝ કરીશ, થોડું સ્ટ્રેચ કરીશ. મોસ્ટલી મેન્ટાલિટી હીરો વાળી બની જતી હોય છે કે 10 રૂપિયામાં આપણું કાંઈ નથી જવાનું, તો 10 રૂપિયા આપણે 1000 લોટ ચાલીએ. બટ યસ, એની જે પ્રોબેબિલિટીઝ છે 95 to 5% છે. એટલે 100માંથી 95 ટ્રેડ તમારા જે જશે લોસમાં જશે, અને 5 ટ્રેડ જે હશે જે તમારા ઓવરઓલ લોસ કવર કરીને તમને પ્રોફિટમાં બેસાડશે.
બટ શું આપણા દર્શક મિત્રો અથવા જેટલા બી ટ્રેડર્સ એમની મેન્ટાલિટી છે કન્ટિન્યુઅસલી 20 થી 25 લોસ લેવાની, એટલે કે કન્ટિન્યુઅસલી 20 ટ્રેડ એવા જ હશે જે એમને લોસ આપશે, એવી મેન્ટાલિટી છે? જો હશે તો જ હું કહીશ કે આ હીરો ઝીરોમાં તમે તમારા હાથ નાખો, નહીતર આ દજાડશે જ તમને, કેમ કે આ મેન્ટાલિટી બી બની ગઈ છે. અને પર્ટિક્યુલરલી જે સ્માર્ટ ટ્રેડર છે, જે ઓલરેડી શોર્ટિંગ કરીને બેઠા છે, એમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક રિટેલ આ પાર્ટમાં આવે છે, આ પાર્ટમાં એ ફસાઈ જાય છે અને એનો બેનિફિટ સ્માર્ટ મની લઈને જાય છે ઇન ટર્મ્સ ઓફ શોર્ટિંગ. આ બીજી વસ્તુ હું યસ કહેવા માંગીશ કે જો તમે એક માર્ટિંગલ સ્ટ્રેટેજી કરીને હોય છે, માર્ટિંગલ સ્ટ્રેટેજી એમાં નોર્મલી જે કેસિનોમાં જે ગેમ્બલિંગ ટાઈપનું કામ થતું હોય છે, માર્ટિંગલ સ્ટ્રેટેજીસમાં પણ એવું થતું હોય છે. એટલે આ વસ્તુ હું અને જોડીને જોઈશ કે ગેમ્બલિંગમાં તમે પૈસા મળે છે તો ચલો તમારું લક, નથી મળતા તો તમારું બેડ લક. તો આ સેમ વસ્તુ અત્યારે હું હીરો ઝીરો સાથે અત્યારે સરખાવવા માંગુ છું. અને બીજી વસ્તુ શું કહેવા માંગીશ કે ટ્રેડિંગ એ કેલ્ક્યુલેશન છે, ટ્રેડિંગ એ સાયકોલોજી છે, ટ્રેડિંગ એ ગેમ્બલિંગ નથી. મળ્યા તો મળ્યા, નહીં મળ્યા તો વાંધો નહીં. એટલે જો તમારી પાસે પ્રોપર કેલ્ક્યુલેશન હોય છે, જો તમને સાયકોલોજી સમજવાની જો આવડત હોય છે માર્કેટમાં, તો યસ, મને ખાતરી છે કે 100માંથી એટલીસ્ટ 50 ટ્રેડ બી જો તમારા પ્રોપર જશે, પણ 50 ટ્રેડ તમને એટલા પૈસા આપીને જશે જેટલા તમારા પૈસા લોસ થયા છે એના કરતાં ડબલ પૈસા આપીને જશે. તો આ કેલ્ક્યુલેશન સમજો, આ સાયકોલોજી સમજો. પણ કે તમે કહી તો રહ્યા છો, પણ આપણે સેબીનો રિપોર્ટ જાણીએ જ છીએ ને, 90% લોકો તો પૈસા ગુમાવે જ છે. એટલા માટે તો તમે આ સવાલ પૂછ્યો મેં, કેમ કે ઘણા લોકો ભલે ને ચલો 10 રૂપિયા તો 10 રૂપિયા એમ કરીને આવે છે માર્કેટમાં અને પછી એમને કંઈ મળતું નથી. ઇનફેક્ટ મેં એવા પર્સનલ ઘણા એવા કેસીસ જોયા છે કે જે લોકો ખરેખર આવી રીતે જ પૈસા ગુમાવતા હોય. એટલે તમારો આ બહુ પ્રોપર સાચા સમયે આન્સર છે. જ્યારે મંથલી એક્સપાયરીને દિવસે ઘણા લોકોને એમ હોય ચાલો આજે તો સસ્તામાં કંઈક કરી લઈશું, પણ એ 200 રૂપિયાના કોલમાં પણ 200 રૂપિયા જાય છે, પછી મલ્ટિપલ લોટમાં ખરીદ્યા હોય ને પછી 2, 5, 10 હજાર રૂપિયાનું નુકસાન પણ લોકો કરતા હોય છે. તો બહુ પરફેક્ટ તમે સમજાવ્યું છે કુનાલ, અને હું ખાસા અલગથી સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ પણ કરીશ કે જેથી લોકો સમજી શકે કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવી, કઈ રીતે ધ્યાન રાખવું. પણ આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક કયા સ્ટોક્સ આજના દિવસે ધ્યાન પર છે, જઈએ સીધા મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ આજે કયા લિસ્ટમાં સ્ટોક્સ રાખવા જોઈએ, વોચ લિસ્ટમાં. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા સ્ટોક્સ આપણે રડાર પર? ગુડ મોર્નિંગ. યસ, આજે ગઈકાલે આપણે જોયું કે જે રીતે આપણે બ્લોક ડીલનો દિવસ હતો, એ જ રીતે સેમ આજે પણ આપણને એક બ્લોક ડીલ જોવા મળી રહી છે પીએનબી હાઉસિંગમાં, કે જેમાં સ્પેસિફિક જો વાત કરીએ તો એશિયા ઓપોર્ચ્યુનિટી વી, મોરિટિયસ એન્ડ જનરલ એટલાન્ટિક સિંગાપોર, આ 2 ફંડ છે જે 2.68% હિસ્સો આજે આપણને જોવા મળશે, કે જે હાલની જે ગઈકાલની જે કિંમત હતી એનાથી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ જોવા મળશે. અને એની જે ફ્લોર કિંમત છે જે ₹717 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, અને ઓફર સાઇઝ કુલ 500 કરોડની આપણને બ્લોક ડીલ આપણને થતી જોવા મળશે. એટલે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ આપણે આજના દિવસે ધ્યાન પર રાખીશું. જે બાદ હિન્ડાલ્કોમાં આપણને એક આજે એક્સચેન્જ જોવા મળી શકે છે કે એમની જે કંપની હતી, પેરેન્ટ કંપની નોવેલિસ, જે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં આપણને લિસ્ટ થતી જે જોવા મળશે. આપણને જે એક સમાચાર હતા કે જે એક આઈપીઓ દ્વારા એક આવવાના હતા, કે જે ફાઇનલી આના કાઉન્ટડાઉન આવી ગયા છે, કે આઈપીઓ દ્વારા કંપની કુલ 4.5 કરોડ શેર વેચશે, અને આઈપીઓની કિંમત તેઓ $18 થી $21 એક રેન્જ છે તેની વચ્ચે તેઓ એક નક્કી કરવામાં આવી છે. અને આઈપીઓથી કંપનીને 81 થી $94.5 કરોડ તેમને એક એકત્રિત કરવાનું તેમનું એક લક્ષ્ય છે. અને આઈપીઓથી સ્વાભાવિક છે કે નોવેલિસ એમની આ હિન્ડાલ્કોની એક પેરેન્ટ કંપની છે, એટલે એમની જે હિન્ડાલ્કો છે એમની પણ એક જે વેલ્યુ અનલોકિંગ આપણને થતું જોવા મળશે, જેથી કરીને હિન્ડાલ્કો આપણે આજના દિવસ પર રડાર પર રાખીશું. જે બાદ આપણે પરિણામની વાત કરીએ તો પરિણામમાં સૌપ્રથમ આપણે આઈઆરસીટીસીની વાત કરીશું, કે આઈઆરસીટીસીના પરિણામ જે આવે છે અનુમાનથી બહુ ઓછા આવે છે. તો નફાની વાત કરીએ તો નફામાં સામાન્ય 2% જ વધારો થઈને જે ₹284 કરોડ જોવા મળ્યો છે. જ્યારે આવકની વાત કરીએ તો આવકમાં 20% વધારો થાય છે. આવક એક એવું ખાલી એક છે સેગમેન્ટ કે જેમાં સારો એવો વધારો જોવા મળ્યો છે અનુમાનથી, જે 20% વધારો દર્શાવે છે. હવે ઇબિડા વાત કરીએ તો ઇબિડા 11.6% વધીને 362 કરોડ જોવા મળ્યું છે, જ્યારે માર્જિન 33.6% હતા જે ઘટીને 31.4% જોવા મળ્યું. એટલે કે માર્જિનમાં આપણને પ્રેશર જોવા મળ્યું છે આઈઆરસીટીસીના કેસમાં. જ્યારે આપણે એબી ફેશનની વાત કરીશું, કે એબી ફેશનમાં એમની એક ખોટ હતી જે ₹194.5 કરોડ એમની ખોટ હતી, જેમાં 37% વધારો થયો છે, જે ₹266 કરોડ આવે છે. અને એમની આવક વાત કરીએ તો આવકમાં 18% વધારો થયો છે, પરંતુ એબી ફેશનના જે ઓપરેટિંગ નંબર છે એમાં સારો એવો વધારો થયો છે. જો ઇબિડાની વાત કરીએ તો ઇબિડામાં 47% વધારો થયો છે, જ્યારે માર્જિનની વાત કરીએ તો માર્જિન 6.7%થી વધીને 8.3% આપણને જોવા મળે છે.
એટલે કે આદિત્ય બિરલા ફેશન આપણે આજના દિવસે ધ્યાન પર રાખીશું. જે બાદ વોકહાર્ડ ફાર્મા આપણે ધ્યાન રાખીશું કે આ બીજી એવી કંપની છે કે જે એમાં આપણને ખોટ વધતી જોવા મળી છે. જે ખોટ રૂપિયા 108 કરોડ હતી જે વધીને 169 કરોડ જોવા મળી છે. જ્યારે એમની આવક આપણને ફ્લેટ જોવા મળી છે જે 3% વધીને 700 કરોડ જોવા મળી છે. અને ઇબિડા જે રૂપિયા 3 કરોડ નફો હતો જેના જગ્યાએ આપણને 103 કરોડની ખોટ જોવા મળી છે. આ વાતથી આપણે વોકહાર્ડ ફાર્માની. જે બાદ આપણે ઘણી એવી મિડ કેપ અને સ્મોલ કેપ કંપની છે કે જેના નંબર એમાં આપ્યા છે કે સૌપ્રથમ આપણે અમારા રાજાની વાત કરીશું કે જેમાં નફો 61.4% વધ્યો છે અને આવકમાં 19.5%નો વધારો થયો છે. જ્યારે બ્રિગેડ એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો એમાં પણ આપણને નફો 2 ગણો વધ્યો છે અને આવક 1 ગણો એટલે કે ફ્લેટ આપણને જોવા મળી છે. જ્યારે આરઆર કાબેલની વાત કરીએ તો આરઆર કાબેલમાં નફામાં 20.5%નો અને આવકમાં 15.7%નો ગ્રોથ થયો છે. જ્યારે એનબીસીસીમાં નફામાં 25% અને આવકમાં આપણને 43%નો ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે એમ્ટાટેકમાં નફામાં 84.2% અને આવકમાં 27.2%નો ઘટાડો થયો છે. એટલે એમ્ટાટેક આપણને એક ખરાબ નંબર જોવા મળે છે. જે બાદ આપણે ટિમકેન ઇન્ડિયાની વાત કરવા માંગીશ કે ગઈકાલે આપણે જોયું હતું કે એમની જે પેરેન્ટ કંપની હતી ટિમકેન સિંગાપોર કે જેમણે સ્ટેક વેચ્યો હતો, પરંતુ તો પણ આપણને જોયું તો ગઈકાલે આપણને એમાં 8% વધારો જોવા મળ્યો હતો. એની પાછળ એક કારણ હતું કે ઘણા સારા એવા ફંડ હાઉસ છે કે જેમણે એમાં ખરીદી કરી હતી. એમાં ગવર્મેન્ટ ઓફ સિંગાપોરે 28 લાખ શેર ખરીદ્યા છે. જે બાદ બીજા મોટા ફંડની વાત કરીએ તો એક મોર્ગન સ્ટેનલી એશિયા, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, સોસાયટી જનરલ, નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ જેવા નામચીન ફંડ છે કે જેઓએ ખરીદી કરી છે. એટલે આ ટિમકેન ઇન્ડિયાની વાત થઈ. એટલે આપણે ઓવરઓલ આપણે જે બી દરેક સ્ટોક વાત કરીએ દરેક આપણે આજના દિવસે ધ્યાન પર રાખીશું. ઓવર ટુ યસ. ઓકે, આ સ્ટોક્સ છે કે જેના પર ખાસ નજર રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો. સ્ટોકનું લિસ્ટ લાંબુ છે પણ બધા સ્ટોક ધ્યાન પર રાખવા જરૂરી છે. આગળ આવો નજર કરો પ્રી ઓપનિંગના બિટ્સ. અત્યારે 5% આસપાસની વેચવાલીના સંકેત નિફ્ટી આપે છે. શરૂઆતમાં 1.25% નીચે હતા પણ સ્વાભાવિક પ્રી ઓપનિંગના બિટ્સ છે, વાઇલ્ડ હોય કંઈ પણ પ્રકારે થઈ શકે. એક વખત સેટલ થઈ જવા દો કેમ કે સેન્સેક્સ હજુ જુઓ 75,000 તોડવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે. આજનું સેટલમેન્ટ બહુ મહત્વનું રહેશે, બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. સમય આપી દઈએ પણ આગળ વધીએ અને હવે પહેલાં આપણે સીધા જઈએ કુનાલ પાસે અને સમજીએ કે આજે તેમના તરફથી શું રેકમેન્ડેશન જોવા મળી રહ્યા છે. કે જણાવો આજે કયા સ્ટોક તમારા લિસ્ટ પર, કયા કોલ્સ ધ્યાન પર રાખવાના રહેશે? વેલ, રેકમેન્ડેશન ડેફિનેટલી યસ મારું લોંગ સાઇડનું જ છે. હું અત્યારે શોર્ટ સાઇડનું કંઈ પોઝિશન નથી જોઈ રહ્યો અને પર્ટિક્યુલરલી સ્ટોક સાઇડમાં જે મોમેન્ટમ અત્યારે હું જોઈ રહ્યો છું સિન્જીન કરીને છે. ડેલી ચાર્ટ ઘણો એટ્રેક્ટિવ છે. એક અફરાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ તો કાઉન્ટરે લીધો છે. પ્લસ તમે મૂવિંગ એવરેજ વાઇઝ જો જોવા જાવ તો કાઉન્ટરે પરફેક્ટ એક 100 EMA નો સપોર્ટ પણ લીધો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર મારો યસ પર્ટિક્યુલરલી આ કાઉન્ટરમાં પોઝિટિવ ટાઈપનો આપણને જોવા મળી રહ્યો છે. નાઉ એસએલની વાત કરીએ, ટાર્ગેટની વાત કરી લઈએ તો અત્યારે હાલ પૂરતો એસએલ જે આપણે મેન્ટેન કરીશું એ 670 નો છે, 670 નો છે, 681 પાસેનું ક્લોઝિંગ છે કાઉન્ટરનું. અને ટાર્ગેટની વાત કરીએ તો 702 નો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 725 નો છે. અને બીજો જે કાઉન્ટર છે એસબીઆઈ લાઈવ છે. કાઉન્ટરે જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી 200 DMA ના સપોર્ટની સાથે અત્યારે આપણને ટ્રેડ કરી રહ્યું છે. પ્લસ એક હોરિઝોન્ટલ સપોર્ટ પણ 1410 ના લેવલ પર આ કાઉન્ટરમાં આપણને આવતું જોવા મળી રહ્યું છે. તમે આલી ચાર્ટ જો તો આલી ચાર્ટ પર અત્યારે આ લેવલ પર બ્રેકઆઉટ આવતું આપણને જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જે મોમેન્ટમ એસબીઆઈ લાઈફમાં જોવા મળી રહી છે પોઝિટિવ સાઇડિંગ છે. 1400 ના એસએલએસ સાથે આપણે ખરીદારી કરીને ચાલીશું 1400. ટાર્ગેટ 1495 નો છે અને બીજો ટાર્ગેટ 1560 નો છે. 1560, 1495, 1495, 1560 બે ટાર્ગેટ્સ એસબીઆઈ લાઈફ માટે અને સ્ટોપ લોસ ધ્યાન પર રાખવાનો છે તે છે 1400. સર, સિન્જીનનો સ્ટોપ લોસ હું મિસ કરી ગયો, પ્લીઝ રિપીટ કરશો? સિન્જીનનો જે એસએલ આપણે મેન્ટેન કરીશું 670, 670 નો સ્ટોપ લોસ, 702, 725 બે ટાર્ગેટ સિન્જીન તમને જોવા મળી રહ્યા છે. 670 નો સ્ટોપ લોસ, 702 અને 725 ના બે ટાર્ગેટ્સ. એસબીઆઈ લાઈફ ખરીદવાની સલાહ અહીંયા 1400 ના સ્ટોપ લોસ સાથે 1495 અને ત્યારબાદ 1560. તો આ બે સ્ટોક્સ આજે ખાસ ધ્યાન પર રાખવાના છે, સિન્જીન અને એસબીઆઈ લાઈફ. 1495 અને 1560 ના ટાર્ગેટ્સ તમને અહીંયા રહેશે એસબીઆઈ લાઈફમાં 1400 ના સ્ટોપ લોસ સાથે અને સિન્જીન લિમિટેડમાં
670ના સ્ટોપ લોસ, 702 અને 725ના બે ટાર્ગેટ્સ તમારા માટે બની રહ્યા છે. આવો હવે સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં અમારા લિસ્ટમાં છે તે છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. બ્લોક ડીલની સંભાવનાઓ હતી, ઓલમોસ્ટ થઈ રહ્યું છે. પ્રી ઓપનિંગમાં અસર પણ થોડી જોવા મળી રહી છે. જે એઓવી મોરિશિયસ છે અને જીએ સિંગાપોર છે, બંને ફોરેનના પીઈ ફંડ્સ વગેરે હશે કે જેઓ 2.68% હિસ્સો વેચી રહ્યા છે. જનરલ એટલાન્ટિક સિંગાપોર એશિયા ઓપોર્ચ્યુનિટી ફંડ છે કે તેઓ અહીંયાથી વેચી રહ્યા છે અને 5% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ, એટલે સ્ટોક ઓલરેડી 5% નીચે ખુલશે આપણે એવું માની લઈએ તો 770 રૂપિયાનો ભાવ અને ઓફર સાઇઝ જે છે તે 500 કરોડની હતી. એટલે સ્વાભાવિક 770ના લેવલથી આપણે આગળ ચર્ચા કરવી જોઈએ પીએનબી માટે કે સમજીએ આપણે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. વેલ, પર્ટિક્યુલર કાઉન્ટર્સની અત્યારે વાત કરીએ, 788 પાસે અત્યારે કાઉન્ટરનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને છેલ્લા 2-3 દિવસથી થોડી નેગેટિવિટી આપણને કાઉન્ટરમાં જોવા મળી રહી છે અને ઉપરના મઠાડે 815 પાસે રેઝિસ્ટન્સ પણ આવતું જોવા મળી રહ્યું છે. વ્યૂ મારો અત્યારે ડાઉનસાઇડનો જ બની રહ્યો છે. 752 સુધીના યસ આ કાઉન્ટર આપણને લેવલ બતાવી શકે છે, એટલે અત્યારે તો હું અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. ઓકે, તો અહીંયાથી થોડું આ પ્રકારની સ્થિતિ બનતી જોવા મળી રહી છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે થઈને. નેક્સ્ટ સ્ટોક સર, મેટલ સ્ટોક્સ ગઈકાલે જબરદસ્ત મજબૂતીમાંથી પીટાયા હતા. તો પહેલાં નિફ્ટી મેટલની આપણે ખાસ વાત કરી લઈએ અને હિન્દાલ્કો માટે સમાચાર છે ત્યાં સુધી હું દર્શકોને જણાવી દઉં. જે સબસિડિયરી કંપની છે નોવાલિસ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવા જઈ રહી છે અને આઈપીઓ દ્વારા કંપની 4.5 કરોડ શેર વેચશે. આઈપીઓની પ્રાઇસ રહેશે $18 થી $21 પર શેર અને આઈપીઓથી 81 થી $94.5 મિલિયન જે છે તે એકત્રિત કરવાનું ટાર્ગેટ કંપની ધરાવી રહી છે. હિન્દાલ્કોને ટૂંકમાં નવું ફંડ મળશે. આઈપીઓથી વેલ્યુ અનલોકિંગ થશે હિન્દાલ્કોમાં. સો થોડા સમાચાર પોઝિટિવ છે, પણ નિફ્ટી મેટલની મેં એટલા માટે તમારા સાથે વાત કરી બીકોઝ ગઈકાલે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ હતું અને માર્કેટની સાથે સાથે અહીંયા જે છે તે ખાસ જે કહો કે નવો સપ્લાય આવ્યો છે એટલે અનલોડિંગ થયું છે, તો સ્થિતિ થોડું સમજવાની રહેશે આપણે. વેલ, સૌથી પહેલા આપણે મેટલ્સની વાત કરી લઈએ, ઇન્ડેક્સની વાત કરી લઈએ. છેલ્લા 5 દિવસથી જોવા જઈએ તો એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં નિફ્ટી મેટલ ટ્રેડ કરી રહ્યું છે અને લોઅર લેવલ પર જો સપોર્ટ આવી રહ્યો છે 9730નો છે અને ઉપરના લેવલ પર જે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે એ રેઝિસ્ટન્સ ઉપરમાં 10,055ના લેવલનું છે. સો વ્યૂ અત્યારે આ લેવલ પર સાઇડવેઝમાં મારો બનતો જોવા મળી રહ્યો છે. નવ દિવસ આમાં એવું છે કે જ્યારે ઘટાડો આવ્યો છે ત્યારે એને પ્રીવિયસ બોટમનો સપોર્ટ લીધો છે અને ત્યાંથી આપણને ઉછાળો પણ જોવા મળ્યો છે. તો શું વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. નીચેમાં જો 9730 બ્રેક કરે છે તો 9400 સુધીના લેવલ આપણને બતાવી શકે છે. 9400 ઉપર આપણે ખરીદારી કરીને ચાલીશું કેમ કે ત્યાંથી જે બાઉન્સબેક આપણને જોવા મળશે, બાઉન્સબેકમાં 10,055ના લેવલ પણ બ્રેક થતા જોવા મળશે અને એની ઉપર 10,500 સુધીની પણ વન વે મોમેન્ટમ આપણને મેટલ ઇન્ડેક્સ બતાવી શકે છે. તો વ્યૂ અત્યારે થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે. એન્ડ સામે સાઈડ હિન્ડાલ્કોની વાત કરીએ, જે પ્રમાણેના ન્યૂઝ હિન્ડાલ્કોમાં છે મારો વ્યૂ અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાનો તો નથી બની રહ્યો, પણ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમની માટેનો વ્યૂ છે કે 665ના એસએલની સાથે પોઝિશન તમે હોલ્ડ કરીને ચાલો. આપણને સારા એવા હાઈ બનતા જોવા મળી શકે છે. જો 665 બ્રેક કરે છે તો લાઇકલી ચાન્સીસ છે 638 સુધીના પણ લેવલ આપણને કરેક્શનમાં કાઉન્ટર બતાવી શકે. 638 આગળ જતા જોવા મળી શકે પરિસ્થિતિ આ પ્રમાણે નજર રાખવાની રહેશે. ઇન્ડેક્સ સેટલ થઈ ગયા સર, અડધા ટકાના ઘટાડા સાથે 125.22 762 પર 750નું અનુમાન આપણે લગાવ્યું હતું, 780 750. બેંક નિફ્ટી 48,786 0.5% નીચે. નિફ્ટી કરતાં વધારે અસર અહીં અને 49,000થી તમે જોવા જાઓ તો લગભગ 250 પોઈન્ટ 225 પોઈન્ટ નીચે. ટોટલ 355 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ તમે જોઈ લો, ગઈકાલે તમને નર્વસ જોવા મળેલા જ હતા સર. નિફ્ટી અને બેંક નિફ્ટીની સામે મિડ કેપ અને સ્મોલ કેપ બંને નર્વસ હતા. આજે 5% આસપાસની વેચવાલી બતાવી રહ્યા છે. ઓવરઓલ પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં નિફ્ટી બેંક નિફ્ટીની વાત પછી ઓપનિંગમાં કરી લઈએ. અત્યારે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ સર. વેલ, મિડકેપ અને સ્મોલ કેપની વાત કરીએ, જે પ્રમાણે મિડકેપ અત્યારે આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. 52,128 પાસે અત્યારે પ્રી ઓપનિંગના બીડ આપણને જોવા મળી રહ્યા છે. લોઅર લેવલ પર સપોર્ટ જોવા જઈએ તો 51,990ના લેવલ પર અત્યારે આવી રહ્યો છે. જો એ બ્રેક કરે તો જેનો પ્રીવિયસ સ્ટોપ છે 51,326 ત્યાં સુધીનો પણ ઘટાડો આપણને જોવા મળી શકે છે. નાઉ યસ, મિડકેપ એટલે હાઈ, મિડકેપ અને સ્મોલ કેપ એટલે હાઈ બીટા કાઉન્ટર્સ જ્યાં 1-2% મોમેન્ટમ આપણને, નાની સુની વાત તો છે જ નથી, 1-2% મોમેન્ટમ આ બધા કાઉન્ટર્સ માટે, આ બધા ઇન્ડેક્સ માટે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો મારો
એક ડાઉનસાઇડનો જ બની રહ્યો છે. 51,990 જો બ્રેક કરે તો પ્રીવિયસ જે ટોપ છે 51,340 ત્યાં સુધી પણ ઇન્ડેક્સ જઈ શકે છે. અને સ્મોલ કેપની વાત કરીએ જે પ્રમાણે સ્મોલ કેપ અત્યારે આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે એ પણ 16,827 પાસેનું ઓપનિંગ બતાવી રહ્યું છે. સપોર્ટ 16,730 પાસે આવી રહ્યો છે. જો એ બ્રેક કરે તો લાઇકલી ચાન્સીસ છે કે નીચે આપણને 16,400 સુધીના લેવલ બતાવી શકે છે. તો વ્યૂ અત્યારે બંને ઇન્ડેક્સ માટે મારો સાઇડવેઝ ટુ નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. વ્યૂ નેગેટિવ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ પ્રી ઓપનિંગમાં જે સેટલ થયા છે સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં. અગેન ગઈકાલે પણ તમે જોયું હોય તો સીપીએસઈ અને પીએસસીમાં જબરદસ્ત પ્રોફિટ બુકિંગ હતું. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ સીપીએસઈ અને પીએસસીમાં જ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ સાથે શરૂઆત થવા જઈ રહી છે. અને એને પ્રોફિટ બુકિંગ હું એટલા માટે કહું છું કે કારણ કે બહુ લાંબા સમયથી ચાલતા આવી રહ્યા છે અને સ્વાભાવિક છે કે ચૂંટણીના સમયે અહીંયા થોડું તો સેલિંગ આવતું જોવા મળે જ, બિકોઝ નર્વસનેસ હોય. સો સીપીએસઈ અથવા તો પીએસસી કોઈ પણ ખાસ પહેલાં તો સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરી દો અને કોઈ સ્ટોક તમને પસંદ હોય જેમ કે બીડીએલ છે, ખાસો એવો પીટાઈ રહ્યો છે, તો આજે પણ એની ખાસ વાત કરી લઈએ. અત્યારે બંને ઇન્ડેક્સમાં સારી એવી રનઅપ આપણને જોવા મળી ગઈ છે. અને અત્યારે છેલ્લા 2-3 દિવસથી જોવા જઈએ તો એક પ્રોફિટ બુકિંગ જ આવતું જોવા મળ્યું છે. નાઉ વી આર ઇન લાસ્ટ ફેઝ ઓફ ઇલેક્શન, તો આ વોલેટિલિટી આપણને આવતા જોવા મળશે. નાઉ યસ, હું એટલું જરૂરથી કહીશ, ઇન્ડેક્સની વાત તો આપણે કરી રહ્યા છે પણ એટલું જરૂરથી કહીશ કે જે લાસ્ટ ફેઝનું ઇલેક્શન છે એના પછી આપણને ડ્રાસ્ટિક ડ્રોપ વોલેટિલિટીમાં જોવા મળશે અને ઇલેક્શન રિઝલ્ટના દિવસે પણ એક ડ્રાસ્ટિક ડ્રોપ આપણને જોવા મળશે. સો લાસ્ટ ફેઝ ઇલેક્શનથી લઈને ઇલેક્શન ડે સુધીમાં જે પણ ઘટાડો આપણને માર્કેટમાં જોવા મળે છે, મારું એવું માનવું છે, ક્લિયરલી માનવું છે કે એ ઘટાડામાં ખરીદારી કરીને ચાલો, કાં તો એ નિફ્ટી બેંક નિફ્ટી હોય, કાં તો એ નિફ્ટી મિડ કેપ સ્મોલ કેપ હોય, કાં તો એ નિફ્ટી પીએસસીના સ્ટોક્સ હોય. કેમ કે એક લો બન્યા પછી મને નથી લાગતું કે એ લો આવનારા દિવસમાં ફરીથી તૂટે અને એના બેઝ પર ક્યાંક ને ક્યાંક સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ બધા જ ઇન્ડેક્સમાં, ઓવરઓલ ઇન્ડિયન માર્કેટમાં. સો વ્યૂ મારો અત્યારે આ લેવલ પર આવનારા દિવસો માટે પોઝિટિવ છે. ટાઈમ બિંગ માટે આપણને આ કરેક્શન જોવા મળી શકે છે, જે કરેક્શન આપણને વધુ જોવા મળશે બિટવીન ધ 7th ફેઝ ઓફ ઇલેક્શન અને ઇલેક્શનના રિઝલ્ટ સુધી. ડેફિનેટલી હું સીપીએસસી અને પીએસસીના કોમ્પોનન્ટ્સ જોતો હતો. મારી નજર જે છે તે અહીંયા ખાસ પડી રહી છે પીએફસી અને આરઈસી પર, બિકોઝ સૌથી વધારે પ્રોફિટ બુકિંગ પણ અહીંયા જ તમને થતા જોવા મળેલા છે. પીએફસી અત્યારે 0.5% નીચે છે અને સામે તમે જુઓ આરઈસી પણ લગભગ 0.5% આસપાસ નીચે છે. તો આ બધા પર નજર રાખીશું. આવો બીજા જે સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે હું ફટાફટ બતાવી દઉં, ત્યાં સુધીમાં આપણે ફરી એકવાર પછી કે સાથે ચર્ચા કરીશું. તમે સીપીએસસી જુઓ છો જ્યાં પણ તમને વેચવાલી જોવા મળે છે. આજે નિફ્ટી એનર્જીમાં પર્ટિક્યુલરલી મેજર પ્રોફિટ બુકિંગ આવતા જોવા મળી રહ્યા છે. લગભગ 40,471 પર સેટલ થયા. 0.5% વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેંક્સ પર નજર કરો, 0.5% વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. નિફ્ટી ઇન્ફ્રા, નિફ્ટી બેંક બધા વેચવાલીમાં. ફિન નિફ્ટી ગઈકાલે તમે જુઓ એક્સપાયરીના દિવસે 22,000 બહુ જબરદસ્ત રીતે જાળવી રાખ્યું. ગઈકાલનો ક્લોઝ તમારો 21,982 હતો, એટલે કે 22,000થી બહુ દૂર નહોતા, પણ આ જે ક્લોઝ તમને 22,000 નીચેનો આવ્યો, આજે હવે તમે ફિન નિફ્ટી જુઓ છો 0.70% આસપાસની વેચવાલી બતાવે છે. અત્યારે તમે 21,838 પર સેટલ થતા જુઓ છો તેને. તો પ્રાઇવેટ બેંક્સમાં પણ જે જબરદસ્ત સેલિંગ છે પર્ટિક્યુલરલી 0.5% આસપાસનું, તે થોડું અહીંયા ટેન્શન હવે આપણને અપાવી રહ્યું છે. બીજા જે મજબૂતીવાળા સેક્ટર છે તેમાંથી એકમાત્ર નિફ્ટી મેટલ છે, જે હમણાં આપણે વાત કરી રહ્યા હતા. પોઝિટિવ થોડો સેટલ થયો છે અને બાકી આઈટીમાં થોડી ખરીદદારી ડિફેન્સિવ છે, સ્વાભાવિક થોડી ખરીદદારી આવવી જરૂરી છે. એફએમસીજી તમે નજર કરો, ડિફેન્સિવ તરીકે આપણે સતત જોતા આવીએ છીએ, પણ આજે ઇન્ટરેસ્ટિંગલી એફએમસીજી 0.5%થી વધુની વેચવાલી બતાવી રહ્યો છે. સો નિફ્ટી એફએમસીજીમાં જે વેચવાલી છે તે થોડા કન્સર્ન્સ તમને આપશે. નજર રાખીએ આગળ અમારા લિસ્ટમાં જે બીજા સ્ટોક્સ છે તેમાં આઈઆરસીટીસી પર અમારી નજર પડી રહી છે. નફો 2% વધી અને આવે છે 284 કરોડ રૂપિયા. આવક તમે જુઓ 20% વધીને આવી છે 1155 કરોડ રૂપિયા. એબિટા તમે જુઓ તો 11.6% વધીને આવે છે 362 કરોડ રૂપિયા અને માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે 33.6%થી ઘટીને 31.4%. અત્યારે હું સ્ટોક પર એક વખત નજર કરું છું પ્રી ઓપનિંગમાં તો જોવા મળે છે, એક વખત નજર કરી લઈએ, આઈઆરસીટીસી અત્યારે 3-3.5% નીચે છે કે આઈઆરસીટીસી 1046 પર ખુલવા જઈ રહ્યો છે. ગઈકાલનો ક્લોઝ 1083 હતો અને આજે 1046 પર ખુલશે. નબળા પરિણામોનું નબળું રિએક્શન. વેલ 3.5% ડાઉનસાઇડમાં અત્યારે સ્ટોક ઓપન થતો આપણને જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી પ્રોફિટ બુકિંગ આ કાઉન્ટરમાં આપણને આવતું જોવા મળી રહ્યું છે. હવે નવા પ્રોફિટ બુકિંગના બેઝ પર કાઉન્ટર આપણને 980 સુધીના લેવલ
બતાવી શકે છે અને 980 જો આવે છે યસ અને એ લેવલ પર જો સસ્ટેન થાય છે તો હું કહીશ કે આપણે એ લેવલ પર ખરીદારી કરીને ચાલીશું. એટલે આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે આ કાઉન્ટર તમે તમારા વોચ લિસ્ટમાં રાખો. 980 આવે છે ત્યારે આપણે ખરીદારી કરીને ચાલીશું, ત્યાં સુધી અને વેઇટ એન્ડ વોચ કરો. વેઇટ એન્ડ વોચનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. નજર રાખો તમે આ પ્રમાણે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સના બસ હવે ઓપનિંગથી થોડા દૂર છીએ આપણે અને આવી સ્થિતિમાં તમને જોવા મળશે પર્ટિક્યુલરલી સ્ટોક સ્પેસિફિક ઇન્ટરેસ્ટિંગ એક્શન બની રહ્યું છે. ટોપ લૂઝર્સ ટોપ ગેઇનર્સ બધા જ સ્પષ્ટ થઈ જશે. બસ થોડી ક્ષણોમાં આપણે નજર રાખીશું અને ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર પણ નજર કરીશું. પણ ડેફિનેટલી એફએમસીજીમાં જે વેચવાલી છે તે આજના દિવસે એવું બતાવે છે થોડા કોઝ ઓફ કન્સર્ન્સ અહીંયાથી ખાસ બનતા આપણા સૌ કોઈ માટે જોવા મળી રહ્યા છે. નિફ્ટી બેંક નિફ્ટી પણ દબાણમાં છે. વોલ્ટિલિટી 24-20ના ગઈકાલના ક્લોઝથી આજે હવે શું થાય છે તેના પર નજર રાખવાની રહેશે અને સાથે સાથે ઓવરઓલ સેક્ટરલ ઇન્ડેક્સ બધા જ દબાણમાં છે. સરકારી સ્ટોક્સ વગેરે તો બધા પર નજર રાખવાની રહેશે. 22,780થી નીચે આપણે ખુલવા જઈ રહ્યા છીએ 760 આસપાસ અને 48,786 આસપાસ બેંક નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. આ સ્થિતિમાં ક્લિયર કટ તમને દબાણના સંકેતો બનશે. આજે મિડ કેપ સ્મોલ કેપ શરૂઆતી થોડા ઓછા નર્વસ છે એટલે આગળ શું થશે તે આપણે જોવાનું રહેશે. પણ અત્યારની સ્થિતિ પ્રમાણે તો મિડ કેપ અને સ્મોલ કેપ તમને મામૂલી ઘટાડો બતાવે છે. પણ નિફ્ટીમાં વધારે રિએક્શન છે. બેંક નિફ્ટીમાં થોડું વધારે જ રિએક્શન છે. તો ખુલતા બજારની સાથે દબાણ સાથે આપણે ભારતીય માર્કેટ્સમાં આપણે ઓપન થવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં વિક્સ લગભગ તમને વધારે મજબૂતી બતાવી શકે કારણ કે ઘટાડા સાથે યસ 22,800 પર જુઓ તમે 22,762ના જે લો બન્યા હતા ત્યાંથી 22,800 આસપાસ ખુલી રહ્યા છીએ અને બેંક નિફ્ટી જુઓ તમે ફરી એકવાર 49,000 શાર્પ રિકવરી બતાવવાની કોશિશ અહીંયાથી 48,770થી 49,000 આપણે ફરી એકવાર આવી ચૂક્યા છીએ. શરૂઆતમાં થોડી મજબૂતીના જ સંકેતો અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ અત્યારે તો હજુ 24-20 આસપાસ ફ્લેટ છે. એક વખત થોડું રિસ્પોન્સ લેવાનો ટાઈમ લેશે પણ અત્યારે ફિલહાલ થોડા ઘટાડાના સંકેતો તમને શરૂઆતી બિટ્સને જોતા બની રહ્યા છે. દબાણના જ સંકેતો ભારતીય માર્કેટ સ્પેશિયલી વેચવાલી તમને આજના દિવસે બતાવી રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં દબાણ ધીરે ધીરે વધતું જોવા મળી રહ્યું છે. 5% આસપાસના ઘટાડા સાથે ખુલ્યા હતા ત્યારબાદ વધુ દબાણના સંકેતો. વિક્સ હવે યસ શરૂઆતી બિટ્સ આવી રહ્યા છે 24-20થી 23-55 આજની રેન્જ બની છે. 24-20 તમારો ગઈકાલનો ક્લોઝ છે. શરૂઆતમાં વિક્સ થોડો ઘટ્યો અને ત્યારબાદ હવે વધવાની કોશિશ પણ કરી રહ્યો છે કે રિએક્શન લઈ લે ઓપનિંગનું 22,800 પકડી રાખવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી એક વખત 49,000 બતાવી દીધું છે. કઈ રીતે જોઈશું ભારતીય માર્કેટ્સના ઓપનિંગને કે વેલ એક સારી વસ્તુ એ છે કે જેટલું એક્સપેક્ટેશન રાખ્યું હતું એના કરતાં ગેપ ડાઉન એટલું વધારે નથી થયું. અત્યારે 60-70 પોઈન્ટ છે. નો ડાઉટ એક્સટેન્ડ અત્યારે થઈ રહ્યું છે બટ લો લેવલ પર ઘણો સારો સપોર્ટ પણ અત્યારે આવતો જોવા મળી રહ્યો છે. 22,750 છે 200 mA ઓન 15 મિનિટ ચાર્ટ. સો લેટ્સ સે કે આ સપોર્ટ જો બ્રેક કરે તો થોડું વધારે એક્સટેન્ડ થઈ શકે છે ચાર્ટમાં. સો અત્યારે હાલ પૂરતું તો હું 9:30 સુધી વેઇટ કરીશ કેમ કે ત્યાં સુધીમાં જો માર્કેટ સેટલ થઈ જાય છે મને એવું લાગે છે કે આપણને પાછું ઉછાળું જોવા મળી શકે. અને હું આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહેવા માંગીશ કે જરૂરી નથી, એવા કોઈ રૂલ્સ અને એવા કોઈ નિયમ નથી કે 10:30 વાગે 9:15 વાગે માર્કેટ ઓપન થાય તો આપણે ટ્રેડ લેવો જ લેવો જોઈએ. કેમ કે એક વખત માર્કેટને સેટલ થઈ જાવ તો તમને એક વખત માર્કેટની મોમેન્ટમ ડાયજેસ્ટ થવી જોઈએ. જો તમને ડાયજેસ્ટ થશે તો તમે પ્રોપર ટ્રેડ લઈને ચાલી શકશો. એટલે અત્યારે વોલેટિલિટી બટ ઓબ્વિયસલી સ્ટાર્ટિંગમાં આપણને વધતી જોવા મળી શકે છે. એ હું ટિલ 9:30 વેઇટ કરીશ. રાહ જુઓ, થોભો અને રાહ જુઓની રણનીતિ સ્પષ્ટ ભારતીય માર્કેટ શરૂઆતી વોલ્ટિલિટી બતાવી રહ્યા છે. સર એફએમસીજી સાથે શરૂ કરીએ. નિફ્ટી એફએમસીજી ખાસું દબાણ બતાવી રહ્યો છે. આજે બ્રિટાનિયા ટોપ લૂઝિંગ કાઉન્ટર જોવા મળી રહ્યું છે સ્ક્રીન પર. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પણ 1% નીચે છે. એફએમસીજી આમ જોવા જાઓ ડિફેન્સિવ ગણાય, માર્કેટને બચાવવાની કોશિશ કરે પણ આજે કરી રહ્યા નથી. વેલ એફએમસીજીની વાત કરીએ તો એક લાસ્ટ વીકમાં પર્ટિક્યુલરલી સારી મોમેન્ટમ આપણને એફએમસીજીમાં જોવા મળી હતી અને ઓવરઓલ એવું લાગતું હતું કે હવે બધા જ એફએમસીજી કાઉન્ટર્સમાં આપણને મોમેન્ટમ જોવા મળશે. બટ અત્યારે આ લેવલ પર એફએમસીજીના સેક્ટરની વાત કરીએ તો જે મોમેન્ટમ લાસ્ટ વીકમાં બતાવી હતી આખું ને આખું રિવર્સલ અત્યારે આ લેવલ પર જોવા મળી રહ્યું છે. મને એવું લાગે છે કે હજુ પણ આ કાઉન્ટર્સમાં પર્ટિક્યુલરલી સેક્ટર્સમાં આપણને થોડી રાહ જોવડાવશે આ પર્ટિક્યુલર કાઉન્ટર્સ એક ઉપરની મોમેન્ટમ બતાવવા માટે. સો વ્યૂ અત્યારે મારો ડેફિનેટલી સાઇડવેઝનો છે પણ અમુક કાઉન્ટર્સ છે જેમાં ફોકસ કરીને ચાલી શકાય અને એમાં એક આઈટીસીની વાત કરેલી છે. આઈટીસી અત્યારે આ લેવલ પર 430 પાસે ટ્રેડ કરે છે. રિસન્ટલી ડિવિડન્ડ બી ડિક્લેર કર્યું છે બટ મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં હવે જે ઘટાડવાનો જે
પીરિયડ હતો એ ક્રોસ કરી નાખ્યો છે. અત્યારે સાઇડવેઝના મોમેન્ટમમાં છે અને આવનારા દિવસોમાં આપણને એક નોર્થ સાઇડની પણ મોમેન્ટમ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો હું અત્યારે આઈટીસી પર ફોકસ કરીને ચાલી રહ્યો છું અને આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે જો તમને સારા એવા રિટર્ન માર્કેટમાંથી કમાવા હોય તો અમુક એવા સ્ટોક પકડો જે વોલેટિલિટીમાં પોતાની જાતને સ્ટેબલ રાખી શકે. આઈટીસી એમાંનો એક છે. ખરીદારી કરીને ચાલો લોઅર લેવલ પર 415 નો આપણે એક એસએલ મેન્ટેન કરીશું. ઉપરના લેવલની વાત કરીએ તો 445 નો ટાર્ગેટ નહીં જો બ્રેક કરે તો 480 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આઈટીસીમાં જોવા મળી શકે. ઓકે સર, એ બી ફેશન પર નજર કરો. આદિત્ય બિરલા ફેશન નંબર્સ આવ્યા છે, ખરાબ નંબર આવ્યા છે, ખોટ વધી છે, 266 કરોડ થઈ, આવક 18% વધીને કંઈક 3407 કરોડ થઈ છે, એબીટા 47% વધીને આવે છે, 284 કરોડ રૂપિયા માર્જિન વધ્યા છે, પણ નંબર્સમાં ખોટ વધી છે, સ્ટોક પર નેગેટિવ રિએક્ટ કરી રહ્યો છે. આજની રેન્જ 277 થી 283 છે એબીએફઆરએલ. સર થોડુંક વેઇટ એન્ડ વોચ કરીશ. નો ડાઉટ લો લેવલ પર ઓપન થયો હતો 278 પર અને એઝ પર ધ ઓપન અને લો થિયોરી આ સ્ટોકમાં મોમેન્ટમ આવવી જોઈએ જે અત્યારે આપણને બધી જોવા મળી રહી છે. બટ હું થોડું વેઇટ એન્ડ વોચ કરીશ. રીઝન બી લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ બનાવી દીધી છે. એની પહેલા પણ જોવા જઈએ તો કાઉન્ટરે બિયરી સલામી કેન્ડલસ્ટિક્સ બનાવી છે. એટલે ક્યાંક ને ક્યાંક બેક ટુ બેક એક બિયરી રિવર્સ કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન કાઉન્ટરે બનાવી છે. તો અત્યારે હું કહીશ કે વેઇટ એન્ડ વોચ કરો. એક વખત મોમેન્ટમ સ્ટેબલ થઈ જાય પછી આપણે આમાં નવી ખરીદારી કરીને ચાલીશું. મોમેન્ટમને સ્ટેબલ થવા દો, ત્યારબાદ ખરીદારી. થોડું રાહ જોવાની રણનીતિ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રહેશે. નેક્સ્ટ સર, વધુ એક નબળો સ્ટોક વોકહાર્ટ ફાર્મા નજર કરીએ. ખોટ 108 કરોડથી વધીને 169 કરોડ થઈ છે, આવક 3% સામે વધીને 700 કરોડ થઈ. એબીટા તમે જુઓ, નફાની સામે એબીટા લોસ આવ્યો છે 103 કરોડ રૂપિયાનો અને એના કારણે થઈને જ ડેફિનેટલી રિએક્શન જે છે એ તમને જોવા મળશે. અત્યારે ફિલહાલ જો આપણે વાત કરીએ તો વોકહાર્ટ ફાર્મા જે છે તે 564 પર થોડું મજબૂતી આવી છે. ડાઉનવર્ડ મૂવ જે હતી 544 આસપાસથી, પણ નંબર્સ નબળા છે સર. અત્યારે 0.5%, 0.5% ઉપર વોકહાર્ટ. વેલ, આ કાઉન્ટરમાં અત્યારે મારો જે વ્યૂ બની રહ્યો છે ને એ પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. બટ કન્ડિશનલ બાય રહેશે ને આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહીશ કે જો આ કાઉન્ટર બ્રેકઆઉટ આપે છે, બ્રેકઆઉટ લેવલ બી હું અત્યારે ડિસ્કસ કરીશ, પણ મને થોડુંક આ કાઉન્ટરનું બ્રીફ આપી દો. વીકલી ચાર્ટ ઘણો કન્વિન્સિંગ લાગી રહ્યો છે આ કાઉન્ટરનો આવનારા દિવસો માટેનો અને મને એવું લાગે છે કે આ કાઉન્ટર જો બ્રેકઆઉટ આપે છે તો ક્યાંક ને ક્યાંક ઉપરમાં આપણને 800 સુધીના પણ લેવલ બતાવવા માટે રેડી છે. હું નાના મોટા લેવલની વાત નથી કરતો, હું 800 સુધીના લેવલની વાત કરું છું. એટલે આ સ્ટોક વોચ લિસ્ટમાં હોવો જરૂરી છે. કાઉન્ટર ઉપરમાં યસ જો આપણને 580 ના લેવલનું જો બ્રેકઆઉટ આપે છે, અત્યારે 565 પાસે ચાલે છે, એટલે 3% સુધીની મોમેન્ટમની રાહ જુઓ. જો 580 ની ઉપર આ કાઉન્ટર સસ્ટેન થાય છે તો પહેલું ઇમિડિયેટ લેવલ 630 છે અને 630 જેવું બ્રેક કરે છે. મને એવું લાગે છે કે એના પછી કાઉન્ટરને કોઈ પણ હર્ડલ નથી 800 સુધીના લેવલ માટે. ડેફિનેટલી મારો વ્યૂ કન્ડિશનલ બાય છે. 580 ની ઉપર સસ્ટેન થાય પછી આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. નેક્સ્ટ નંબર્સ જે સારા આવ્યા છે એમાંથી એક અમારા રાજા બેટરીઝ પર નજર કરી લઈએ સર. 61.4% નફો વધ્યો છે, આવક 19.5%નો ગ્રોથ બતાવે છે અને અમારા રાજામાં આજના દિવસે સ્ટોક પર એક વખત નજર કરી લઈએ આપણે તો જોવા મળે છે અમારા રાજા અત્યારે ફિલહાલ લગભગ 2% નીચે. આઈ ગેસ હું સ્ટોક બરાબર જોઉં છું કે નહીં. અમારા રાજા એનર્જી સર ભાવ જુઓ તો 1220 છે, રાઈટ? યસ, એક્ઝેક્ટલી 1220. 2% નીચે છે સર. કેમ આવું થયું? કેમ કે નંબર્સ તો સારા છે. વેલ સર, તમે નંબર્સની વાત તો કરી છે ને આવો અત્યારે આ સાયકોલોજી સમજવી જરૂરી છે કેમ કે સારા રિઝલ્ટ પર પણ પ્રોફિટ બુકિંગ આવતું આપણને જોવા મળી શકે છે. ખરાબ રિઝલ્ટ પર સ્ટોક વધતો પણ આપણને જોવા મળી શકે છે. નાવ 2% નીચે છે બટ એટલી ખરાબી નથી જોવા મળી રહી જેટલી અત્યારે આપણને ઓવરઓલ ઇન્ડેક્સમાં જોવા મળી રહી છે. એક ઘણો સારો એવો સપોર્ટ કાઉન્ટરમાં 1170 ના લેવલ પર અત્યારે આપણને આવતો જોવા મળી રહ્યો છે. હું એટલું જરૂરથી કહીશ કે કાઉન્ટર એ પેનન્ટ ફોર્મેશનનું બ્રેકઆઉટ ઓલરેડી કાઉન્ટરે બતાવી દીધું છે. એટલે 1170 નો એસએલ મેન્ટેન કરીશું. નવી ખરીદારી કરીને ચાલુ હોય તો હું એ કહીશ કે નવી ખરીદારી કરીને પણ ચાલી શકાય છે. અને લોઅર લેવલ પર 1170 ટાર્ગેટની વાત કરી લે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર યસ ટ્રેડ કરી રહ્યો છે. એઝ પર ધ એક્સટેન્શન જો હું ટાર્ગેટની વાત કરું ને તો સૌથી પહેલો ટાર્ગેટ મને આ કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે 1315 અને 1315 જો બ્રેક કરે ને તો વન વે સ્કાય હેઝ નો લિમિટના તર્જ પર 1500 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવ્યું જોવા મળી રહ્યું છે. તો ખરીદી કરીને ચાલો 1170 ના એસએલ ની સાથે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અમારા રાજા. અચ્છા, અહીંયા નેગેટિવ રિસ્પોન્સ છે પણ વધુ એક સ્ટોક કે જ્યાં ડબલ ઓલમોસ્ટ
ટ્રિપલ રિસ્પોન્સ મળી રહ્યો છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ સર નજર કરો, નફો ડબલ થઈ ગયો છે, આવક ઓલમોસ્ટ 1 ગણી વધી છે અને સ્ટોક વેલ રિસીવ્ડ સર. અત્યારે 7% ઉપર છે, આજના હાઈ 1324ના બન્યા છે. સો ઓલરેડી રિઝલ્ટનું રિએક્શન આવી ચૂક્યું છે સ્ટોકમાં અને બહુ જબરદસ્ત મોમેન્ટમ છે. પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સની સાથે એક તકલીફ છે સર કે જ્યારે પણ નફા વસૂલી આવે તો કંઈક અલગ જ લેવલની આવી જાય છે. સો આજે નો ડાઉટ ફર્સ્ટ હાફમાં ઓપનિંગની સાથે આપણે મજબૂતીમાં છીએ, પણ આ 1324ને રેઝિસ્ટન્સ તરીકે જોવું જોઈએ કે નહીં તે ખાસ સમજાવો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ સર. વેલ, તમે રિયલ એસ્ટેટની વાત કરી યશ. એક ટાઈમ એવો હતો કે રિયલ એસ્ટેટના સ્ટોકમાં કોઈ રોકાણ કરવા માટે રેડી નહોતું અને મોટાભાગે બધા જ પાયે રિયલ એસ્ટેટના સ્ટોક જે હતા એમાં આપણને સેલિંગ પ્રેશર આવતું જોવા મળ્યું હતું. પણ અત્યારે આ એક એવો ટાઈમ છે જ્યાં રિયલ એસ્ટેટ કાઉન્ટર્સમાં ઘણા સારા એવા લેવલ જોવા મળી રહ્યા છે. લોકોનો ભરોસો અત્યારે બની રહ્યો છે. જે નવી પોલિસી અત્યારે પ્રેઝન્ટ ગવર્મેન્ટ લઈને આવી છે એમાં એ પોલિસીના લીધે જે સ્ટેબિલિટી અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં મને જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારા એવા લેવલ આપણને રિયલ એસ્ટેટમાં જોવા મળશે. અને એમાં બ્રિગેડની વાત કરું, 1325 પાસે 1315 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. 7.5% એસએલ અહીંયા બેસે. 1215 ના લેવલનો એસએલ મેન્ટેન કરીશું. પણ ટાર્ગેટની વાત કરીએ 1390 નો પહેલો ટાર્ગેટ છે જે 6% બને છે, જેનો હિડન ટાર્ગેટ છે પહેલો, અને એ જો બ્રેક કરે છે તો યસ 1515 સુધીના પણ ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. એટલે કે 15 થી 16% સુધીના પણ રિટર્ન આપણે આ કાઉન્ટરમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો છે. ખરીદી કરીને ચાલો. ઓકે, ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઇડ પર છે. ખરીદવાની સલાહ તમને બની રહી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ જુઓ, ફરી એકવાર 22,800 નિફ્ટીમાં આવી ચૂક્યો છે. 48,900 ફરી એકવાર 49,000 ઓલરેડી સ્પર્શેલું છે આજના દિવસે. અને બેંક નિફ્ટીના એક્સપાયરીના દિવસે કોઈ પણ પ્રકારના વાઇલ્ડ સ્વિંગ્સ આવી શકે છે. તો આવી સ્થિતિમાં ઇન્ટરેસ્ટિંગલી સર આજે વિક્સ ઘટેલો છે. કે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં ઘટાડો છે તો વિક્સ ઘટેલો છે. ગઈકાલના જે ક્લોઝ છે તે જ આજના હાઈ છે. ખબર નથી પડતી હવે આને વોલેટિલિટી ઇન્ડેક્સને કઈ રીતે સમજવું, બિકોઝ જ્યારે ગઈકાલે આપણે વિક્સ વધેલો હતો માર્કેટમાં થોડો રિસ્પોન્સ મ્યુટેડ હતો. હવે આજે વિક્સ ઘટેલો છે તો માર્કેટમાં થોડી રિકવરી નો ડાઉટ આવી છે, પણ તેમ છતાં પણ એક વખત નજર કરી લઈએ ઇન્ડિયા વિક્સ પર સર. થેન્ક્સ. યસ, એકચ્યુઅલી હું ઇન્ડિયન વિક્સ માટે મારે કંઈક કહેવું હતું. બે વસ્તુ છે. નાઉ ઇન્ડિયન વિક્સનું જે કેલ્ક્યુલેશન થતું હોય છે પર્ટિક્યુલરલી નિફ્ટીના ઓટીએમના બેઝ પર થતું હોય છે. એટલે નિફ્ટીની જે મોમેન્ટમ હોય છે, મેજરલી જે મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળતી હોય છે એ ઇન્ડિયન વિક્સના કેલ્ક્યુલેશનના બેઝ પર આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. બેંક નિફ્ટી અને બીજા ઇન્ડેક્સની નથી કરી શકતા. ઓકે, એટલે તમારે જો નિફ્ટીમાં સ્ટ્રેટેજી બનાવીને ચાલુ હોય તો બેટર છે કે તમે ઇન્ડિયન વિક્સનો હેલ્પ લો ટુ ક્રિએટ અ સ્ટ્રેટેજી ટુ ફોર્મ્યુલેટ અ સ્ટ્રેટેજી પર્ટિક્યુલરલી નિફ્ટી ઇન્ડેક્સ ઇટસેલ્ફ. ઓકે, અને બીજી વસ્તુ એ છે કે અત્યારે 24% લેવલ પર અત્યારે ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરી રહ્યો છે 1.25% ગેઇનિંગ મોમેન્ટમ સાથે. તો તમે થોડી રાહ જુઓ. જે પ્રમાણે મેં પહેલા પણ કીધું છે, સેકન્ડ ફેઝ જેવો કમ્પ્લીટ થશે 12 થી 15% સુધીનો ઘટાડો આપણને ઇન્ડિયા વિક્સમાં જોવા મળશે. રિઝલ્ટના દિવસે બીજો 15% ઘટાડો જોવા મળશે. જે અત્યારે તમને 23ના લેવલ પર ઇન્ડિયા વિક્સ બનતો જોવા મળી રહ્યો છે એ તમારું રિઝલ્ટ પછી 4 થી 15 સુધી આવી છે. એટલે જે મેં તમને હમણાં થોડીક વાર પહેલા કીધું હતું કે 7th ફેઝ અને ઇલેક્શનની વચ્ચે જે બોટમ બને છે એ બોટમમાં જો તમે ખરીદારી કરીને ચાલશો તો તમને સારી મોમેન્ટમ મળશે. કેમ કે ત્યાંથી ઇન્ડિયન વિક્સ જે કુલ થવાનું ચાલુ કરશે એ 15 થી 14ના લેવલ પર આવશે ને. જ્યારે આ થિયોરી છે, સાયકોલોજી બી છે કે ઇન્ડિયા વિક્સ જો નીચે આવે છે મતલબમાં અનસર્ટેનિટી માર્કેટમાં ઘટી જશે, અને જો અનસર્ટેનિટી માર્કેટમાં ઘટી જશે તો આપણને ઉપરના લેવલ માર્કેટમાં ડેફિનેટલી જોવા મળી શકે છે. તો ઓવરઓલ થિયોરી આ છે. અગેન હું કહી દઉં છું, તમારે નિફ્ટીમાં સ્ટ્રેટેજી બનાવવી હોય તો ઇન્ડિયા વિક્સનો હેલ્પ લો. બેંક નિફ્ટીમાં જો સ્ટ્રેટેજી બનાવવી હોય તો ઇન્ડિયા વિક્સનો હેલ્પ નહીં લો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ વોલેટિલિટી ઇન્ડેક્સના હિસાબથી નજર રાખીશું. સર, આખરે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, તમારી સાથે વાત કરતા સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ નહીં પડી. યસ, બટ જેટલા બી સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે એ સ્ટોકમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ તો કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોની એટલી જરૂરથી સલાહ, પ્લીઝ 0.0માં બિલીવ નહીં કરો. અને ટ્રેડિંગ માટે જે પણ સલાહ આપી છે એમાં સ્ટ્રિક્ટ એસએલની સાથે તમે તમારી પોઝિશનને કેરી કરીને ચાલો. થેન્ક યુ સો મચ ફોર ધ કોમ્પ્લિમેન્ટ સર. મને પણ એમ જ લાગે છે હંમેશા જ્યારે આપણે બુધવારે વાત કરીએ છીએ ત્યારે કે ક્યારે બુધવાર આવે અને ફટાફટ વાતચીત થાય. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ્સ મળ્યા છે. ઇનફેક્ટ 2-3 ક્લિપ્સ મળી ગઈ છે મને આજે. સો આપણે આ બધા પર નજર રાખતા રહીશું. બટ થેન્ક યુ સો મચ સર અગેન આમંત્રણનો સ્વીકાર કરીને તમે અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર સર. તો ભારતીય માર્કેટ્સ નજર કરી લો તમે. દબાણનો મૂડ યથાવત સોફાર, પણ હા અટકવાની કોશિશ છે.
જે 700ના સપોર્ટની આપણે વાત કરી હતી નિફ્ટીમાં, અગેન ત્યાં બહુ જ સરસ જગ્યા પર સપોર્ટ લઈ અને 800 પર આવ્યા છીએ, પણ અગેન હવે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટની વાત છે, એટલે પુટ કોલ બંનેમાંથી જે ભારી પડે તે આગળ વધશે. બેંક નિફ્ટી 48,900 પર અગેન પોતાના જે 800-700ના મહત્વના સપોર્ટ હતા ત્યાં એક વખત અટકવાની કોશિશ કરી છે, બટ હવે જોવું એ રહ્યું કે અહીંયાથી સેટલ થયા બાદ શું મૂવમેન્ટ આવે છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.